હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર સ્વાગત છે આપણા ચેપ્ટરની અંદર. આપણે જોઈ રહ્યા છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, જેમાં આપણે ઓલરેડી આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મ વિશેની વાત કરી, ચર્ચા કરી. એન્ડ ધેન આપણે આગળ જોઈ રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મો પર. વિદ્યાર્થી મિત્રો, જેટલો જ ભૌતિક ગુણધર્મ વિશેની ડીપમાં માહિતી આપણે મેળવી છે, તેનાથી પણ વધારે ડીપમાં માહિતી આપણે રાસાયણિક ગુણધર્મોની મેળવીશું. જો રાસાયણિક ગુણધર્મોની નામ પડીએ ને એટલે બહુ બધી રિએક્શન તૈયાર થશે, અને એ ઓર્ગેનિકનો બધો જ ભાગ કે જે તમે ધોરણ 11ના પાયાના ભાગ સ્વરૂપે સમજીને આવ્યા છો, એ બધી જ વસ્તુ તમને અહીં એપ્લાય થતી જોવા મળશે. તો ફરી એક વાર હું એ જ કહીશ કે જ્યારે પણ તમે ઓર્ગેનિકના ચેપ્ટર ઓપન કરો છો 12થની ચોપડીના એનસીઆરટી મુજબ, તો ત્યારે તમારે 11th કમ્પ્લીટ હોવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. ચાલો, તો રાસાયણિક ગુણધર્મ શું છે એ વસ્તુ પહેલાં ક્લિયર કરી દઉં. રાસાયણિક ગુણધર્મોની જ્યારે નામ પડે તો સમજી લેજો કે રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોય તો એ બે રીતે થાય છે. જેમાં નંબર 1 કે જેમાં OH બંધ હોય તે તૂટીને તૈયાર થાય છે, મતલબ OH બંધ તૂટતો હોય તેવી પ્રક્રિયાઓ દ્વારા આપણે ભણીશું. બીજું છે CO બંધ તૂટતો હોય તે પ્રક્રિયા દ્વારા સમજીશું. હવે વસ્તુ ક્લિયર છે કે તમારી પાસે પહેલાં તો બે બંધારણ તૈયાર થતા, બંધારણની બ્રેકિંગને કારણે આપણે ચોક્કસ પ્રક્રિયાઓના ભાગમાં વહેંચી દીધા છે. બંધ કયો તૂટે છે તેના પર આધારિત આપણે પ્રક્રિયાને સમજીએ. પહેલાં તો વાત કરી તે મુજબ OHની અંદર બે આવશે, આલ્કોહોલિક અને ફિનોલિક જે પણ સંયોજનો છે તેની એસિડિકતા ચેક કરીશું. OH બંધ તૂટે છે. કેમ OH બંધ તૂટવાની સાથે આપણે એસિડિકતાની વાત જાણીએ છીએ? તો તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે એસિડ બેઝની વ્યાખ્યા જે આપી છે તે કદાચ આપણે OH અને H+ના સંદર્ભમાં આપીએ છીએ, તો એ પણ યોગ્ય રીતે છે. એટલા માટે આપણે અહીંયા એસિડિકતાને ધ્યાનમાં લઈને આખો ટોપિક સમજવાનો છે. તેની અંદર આપણે ત્રણ અલગ અલગ ટોપિક સમજવાના છે. અને પહેલો ટોપિક છે ધાતુઓ સાથેની પ્રક્રિયા દ્વારા આપણે સમજીશું એસિડિકતા શું છે, આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા અને ફિનોલિક સંયોજનોની એસિડિકતા. ખૂબ જ ધ્યાનપૂર્વક આ ટોપિક પૂર્ણ કરવાના છે, કેમ કે એક લેક્ચરના વાત નથી, કેમ કે લેક્ચરોની સિરીઝ દ્વારા આ બધા જ લેક્ચરોની સિરીઝ દ્વારા પૂર્ણ થતા ટોપિક છે. નંબર 2 પર આગળ વધુ તો CO બંધ તૂટવાની સાથે પ્રક્રિયા આગળ વધે. CO બંધ તૂટવાની સાથે પ્રક્રિયા આગળ વધે છે તો તેની અંદર કુલ અલગ અલગ 4 પ્રકારની પ્રક્રિયા તમને જોવા મળશે. હાઇડ્રોજન હેલાઇડ, જેને આપણે નોર્મલી HX બોલીએ છીએ, ઓકે, અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ જે છે એ સામાન્ય રીતે PX3ના સ્વરૂપમાં આપણે ઓળખીએ છીએ, કે જેનો ઉપયોગ કદાચ આપણે આગલા ચેપ્ટરની અંદર, એટલે કે જ્યારે આપણે હેલોજન યુક્ત સંયોજનો સમજીએ, હેલો આલ્કેન, હેલો એરિન, તો એમાં બે વસ્તુનો સમાવેશ ઓલરેડી થઈ ગયો છે. અહીંયા ઓલરેડી આપણે સમજીને આવ્યા છીએ, પરંતુ એ ફરી એકવાર તેનો સમાવેશ થશે આલ્કોહોલને દૃષ્ટિકોણને ધ્યાનમાં લઈને. ત્યારબાદ ખૂબ જ અગત્યની બે પ્રક્રિયા, નિર્જલીકરણની પ્રક્રિયા અને ઓક્સિડેશનની પ્રક્રિયા, કે જેમાં પણ CO બંધ બ્રેક થતો હોય, તૂટતો હોય. તો આમ કુલ 4 પ્રક્રિયા અહીંયા રહેશે. કુલ બે પ્રકારની પ્રક્રિયા છે. એન્ડ ધેન આગળ વધું તો અહીંયા હું વાત કરું છું ફિનોલ સંયોજનોની પ્રક્રિયાની. લાસ્ટમાં કેની વાત કરીશું? ફિનોલ સંયોજનોની પ્રક્રિયા, જેમાં પણ નંબર 1 પર રહેશે ઇલેક્ટ્રોઅનુરાગી એરોમેટિક વિસ્થાપન, કે જે તમે બધા સરળતાથી જાણો છો, કે જેમાં નાઇટ્રેસ અને હેલોજિનેશન દ્વારા આપણે તેને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનને સમજીશું. ત્યારબાદ ખૂબ જ અગત્યની નામ સાથેની પ્રક્રિયા આવતી હોય તો એ છે કોલ્બે પ્રક્રિયા, રિમર-ટીવાન પ્રક્રિયા, એન્ડ ધેન ફિનોલની ઝિંક રજ સાથેની પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓ જે તમને જોવા મળે છે નામ સાથે જ તમારે યાદ રાખવાની થશે, પરંતુ એનું ખૂબ જ આગવું મહત્ત્વ છે. ખૂબ જ સરળતાથી તમને યાદ પણ રહી જશે અને એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. એન્ડ ધેન લાસ્ટ આપણે ફિનોલનું પણ ઓક્સિડેશન કરીને સમજી લઈશું. તો આવી રીતે આખો આપણે ટોપિકને સમજવાનો છે ક્રમબદ્ધ, અને આમ રાસાયણિક પ્રક્રિયાનો જે પણ ભાગ છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. પરંતુ માઇન્ડ વેલ કે તમારે જે પણ ટોપિક હું તમને એક લેક્ચરમાં સમજાવું છું, તો એ લેક્ચરને સમજીને એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમારે રીડિંગ કરવાનું રહેશે. અને મારા દ્વારા જે પણ કહેવામાં આવતી બાબતો છે, તો મારું જે લખાણ છે એ લખાણને તમે તમારા સંદર્ભમાં તમારી બુકમાં લખીને યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે બનાવીને રાખી દેજો.
કેમ કે જ્યારે પણ તમે રીડિંગ કરશો ત્યારે કદાચ એવું બની શકે છે કે તમારે આખો કોન્સેપ્ટ વાંચવો પડશે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ. એવું ન કરવું હોય તો તમારા હેન્ડરાઇટિંગમાં તમારી જ યોગ્ય બુકમાં કે જે તમે અત્યારે લખતા હોવ છો તે બુકમાં તમારી જે પણ પેટર્ન હોય ટૂંકા વાક્યની તે રીતે બનાવીને લખી દેવું કે જેને કારણે તમને યાદ સરળતાથી રહી શકે. ચાલો હું એ પણ તમને લખીને બતાવતો રહીશ કે જેને કારણે તમને સમજાતું પણ જશે અને શું લખવું શું ન લખવું એ પણ તમને યોગ્ય રીતે સમજ પડી જશે. ચાલો તો શરૂઆત કરીએ રાસાયણિક ગુણધર્મની. ચાલો રાસાયણિક ગુણધર્મનું નામ પડે એટલે વાત પહેલાં તો આવી જાય એવા પ્રક્રિયાની કે જેમાં આપણે રાસાયણિક ગુણધર્મો પડે એટલે સામાન્ય બે જ પ્રક્રિયાને યાદ કરીએ છીએ. પહેલી પ્રક્રિયા કે જેને આપણે કહીએ છીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કઈ કહીએ છીએ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોઅનુરાગી પ્રક્રિયા. આ બે પ્રક્રિયાનો સમાવેશ સામાન્ય રીતે ઓર્ગેનિકની અંદર એટલે કે રાસાયણિક વિજ્ઞાનની અંદર સામાન્ય રીતે થાય છે અને ખાસ કરીને એરોમેટિક જે પણ સંયોજનો છે તેના માટે આ વસ્તુ જોવા મળે છે. તો કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોઅનુરાગી પ્રક્રિયા જ્યારે આપણે નામ લઈએ છીએ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ બે પ્રક્રિયાના સંદર્ભમાં આપણે 11th ઓલરેડી શીખીને આવ્યા છીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય અને ઇલેક્ટ્રોઅનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય. તો પહેલાં તો એ થોડુંક એવું નોલેજ તમને આપી દઉં કે જેને કારણે તમે સરળતાથી વસ્તુને સમજી શકો, એક્સેપ્ટ કરી શકો. ચાલો હવે જ્યારે પણ તમારી સાપેક્ષ હું પહેલી રિએક્શન લખું, કાંઈક રિએક્શન લખી રહ્યો છું આ રીતે. સપોઝ કે તમારી પાસે ROH છે, મતલબમાં આલ્કોહોલિક ગ્રુપ તમારી પાસે છે, તેની પાસે હું લઈને આવું છું કંઈક કાર્બોકેટાયન કે જેની પાસે ઇલેક્ટ્રોનની કમી છે, ઇલેક્ટ્રોનની વધારે પડતી એબિલિટી અહીંયા છે. તો શું થશે? તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન દાન થશે, ઇલેક્ટ્રોન ઓક્સિજનથી કાર્બન તરફ જવાની પ્રકૃતિ તમને જોવા મળશે કે જેને કારણે હું પછીની નિપજ કંઈક આ રીતે લખી શકીશ. અહીંયા O, અહીંયા H, આ જે કાર્બન છે એ સામાન્ય રીતે અહીંયા જોડાઈ જશે ઓક્સિજન સાથે અને ઓક્સિજનને પ્લસ ચાર્જ આપશે. કેમ કે ઓક્સિજનના જે 4 ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં જોવા મળે છે એમાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે અહીંયા બંધ બની ગયો. હવે તમે આ વસ્તુ સરળતાથી ઓળખી શકો છો કે અહીંયા કાર્બન જે છે એ ઇલેક્ટ્રોન ઉણપ હતો. ઓકે, અને પછીની નિપજ તો તમે સરળતાથી આગળ વધારી શકો છો કે એઝ યુઝ્યુઅલ કે એની સ્ટેબિલિટી કઈ છે. તો સ્ટેબિલિટી કંઈક આ રીતે પોસિબલ બને કેમ કે જો આ બંધ તૂટે તો જ અહીંયા રહેલા બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લે અને સરળતાથી પોતાનું સ્થાયી સ્વરૂપ અહીં તૈયાર થાય અને એક આવી નિપજ તૈયાર થાય જેમાં H+ છૂટો પડે. વસ્તુ જે હું સમજાવું છું ને તેને હવે બોલું છું. સમજો કે તમારી પાસે આ પ્રક્રિયક જે છે એ પોઝિટિવ ચાર્જીસ છે, જેની પાસે ઇલેક્ટ્રોનની કમી છે, જે ઇલેક્ટ્રોન મેળવવા માટે તૈયાર છે, જેને આપણે 11th કહ્યો હતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ચાલો, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની મેં વાત કરી કહ્યા વગરની, એવી જ રીતે હું વાત કરું છું બીજી. ચાલો સમજો ખાસ કાળજીપૂર્વક. બીજી પણ પ્રક્રિયા આવી રીતે તમને રેન્ડમલી બતાવી દઉં છું, સમજો ખાસ કાળજીપૂર્વક. તમારી પાસે RCH2OH પ્લસ H+. હવે તમારી પાસે H+ છે એટલે શું થાય? આમાં તમે બધા જાણો છો કે CH2 એ ઓક્સિજન સાથે જોડાઈ જશે ને આ બની જશે. જે ઉપરની પ્રક્રિયા જે છે તમે જોઈ શકો છો કેમ કે અહીંયા C+ હોય તો અહીંયા H+ છે. પોઝિટિવ ચાર્જ હોય તો સ્વાભાવિક છે કે જે પણ ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન જોડાયેલા છે એ સરળતાથી ત્યાંથી પોતાના જે પણ ઇલેક્ટ્રોન છે એ મેળવવાની ટ્રાય કરશે અને સરળતાથી હું અહીંયા પણ તીર મારીને બતાવી શકું છું, જે ઉપર બતાવ્યું મેં, કોઈ ડાઉટ નથી. પરંતુ હું આ ચાર્જેસ પાર્ટિકલ્સ જે તૈયાર થયો છે ને તેની સાથેની પ્રક્રિયાની વાત કરું હવે હું, અને તેની સાથે હું કોઈ Br- જે પણ બહારથી હું એડ કરવા માગું છું. કંઈક આ રીતે લખું છું, સમજી લેજો થોડુંક એવું. શું કર્યું મેં? ક્લિયર કરી દઉં. તમારી પાસે જે પાર્ટિકલ્સ હતો એ કંઈક આ રીતેનો જ છે,
પરંતુ અહીંયા જે છે રીએરેન્જમેન્ટ થાય છે, સ્ટેબિલિટી મેળવવા માટે હાઇડ્રોજન છૂટો પડી જાય છે, પરંતુ હું એ છૂટો નથી પાડતો. એનું નાનું રીઝન બહુ બધું હોઈ શકે, પરંતુ અહીંયા એન્ટર થઈ જાય છે આ બ્રોમિન, કે જેની પાસે ઇલેક્ટ્રોનની વધુ હોવાની શક્યતા છે. કોની પાસે? બ્રોમિન પાસે છે ને. ઇલેક્ટ્રોન વધુ છે? નો. ઇલેક્ટ્રોન અહીંયા કેવા છે? તો તમે બધા જ જાણો છો માઇનસ ચાર્જ પાર્ટિકલ્સ છે, તો ઇલેક્ટ્રોન દાન કરનારની પ્રકૃતિમાં છે. વધુ છે ઓછું છે એવું નથી કહી શકતો હું, પરંતુ એમ કહી શકીશ કે નેગેટિવ ચાર્જેસ પાર્ટિકલ્સ છે, એટલે સ્વાભાવિક છે કે આ બ્રોમિન જે છે એ સરળતાથી અહીંયા કાર્બનને પોતાના ઇલેક્ટ્રોન દાન કરે છે. કાર્બન દાન કરે એટલે શું થાય? કાર્બનને દાન કરે એટલે સ્વાભાવિક છે કે કાર્બન પાસે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ વધી જાય, કેમ કે 4 સંયોજકતા પૂરેપૂરી ભરાયેલી, પ્લસ આ બ્રોમિનવાળો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપે, એટલી તે એની પાસે એબિલિટી છે જ નહીં. એટલે શું થાય ખબર છે? એટલે સરળતાથી જે આ બંધ છે ને એ બ્રેક થઈ જાય, તૂટી જાય, અને તેના જે ઇલેક્ટ્રોન છે ને એ સરળતાથી ક્યાં ચાલ્યા જાય? ઓક્સિજન પાસે ચાલ્યા જાય, કેમ કે તેની પાસે કેવો ચાર્જ? પોઝિટિવ ચાર્જ છે. અને સરળતાથી તમે વિચારી શકો છો કે અહીંયા તમારી પાસે જે નિપજ છે ને એ કંઈક આ રીતે બનશે. બ્રોમિન સરળતાથી જોડાઈ ગયો કાર્બન સાથે, આ CH2 જેમનું તેમ, આ બંધ બ્રેક થઈ ગયો એટલે H2O છૂટો પડી ગયો, અને સરળતાથી આ જે R હતો તેમનો તેમને મૂકી દીધો. હવે તમે જોઈ શકો છો કે તમારી સાપેક્ષ તૈયાર થયેલી જે રિએક્શન છે તેની અંદર, જેમ મેં પહેલાંની રિએક્શનની અંદર આની વાત કરી હતી, તો અહીંયા મેં Br માઇનસની વાત કરી, અને કદાચ પ્રક્રિયાના સંદર્ભમાં હું એમ કહી શકું છું કે જે બે રિએક્શન તૈયાર થઈ છે, તો જે બીજી રિએક્શન છે તેની અંદર તમને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તમને જોવા મળે છે. કયો પ્રક્રિયક જોવા મળે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોવા મળે છે. અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પ્રોટોનિક આલ્કોહોલની જે પણ ભાગ છે એ તમને અહીંયા રહેલો છે. પહેલાની અંદર કેવો હતો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ કેવો છે? હવે કેવો છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોટ ડાઉન કરી લેજો, સમજી લેજો કે જ્યારે પણ જો તમારો આલ્કોહોલિક ભાગ કંઈક આ સ્વરૂપમાં છે, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની ભૂમિકા ભજવતો હોય છે અથવા તો પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે, એ પ્રકારની પ્રકૃતિ કહી શકું. જ્યારે બીજાની અંદર આલ્કોહોલિક સંયોજન જે છે, આલ્કોહોલિક સંયોજનો એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનરાગી પ્રક્રિયક તરીકેની ભૂમિકા ભજવે છે. અહીંયા આ કાર્બન જે ઇલેક્ટ્રોન મેળવનારની એબિલિટીમાં ધરાવતો હતો, અહીંયા બ્રોમિન જે છે ઇલેક્ટ્રોન દાન કરનારની પોતાની એબિલિટી ધરાવે છે. એટલે પ્રક્રિયક તરીકેની ભૂમિકા આની છે. ક્લિયર? અને જો પ્રક્રિયક તરીકેની ભૂમિકા તમે જોયું હોય તો અવલોકન તમે કરી શકો છો, જોઈ શકો છો. જો તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની ભૂમિકા સમજો તો અહીંયા જે પણ આલ્કોહોલ છે, જો તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય તો કયો બંધ તૂટે છે? તો અહીંયા તમારા માટે બંધ તૂટે છે ઓક્સિજન હાઇડ્રોજન. જોઈ શકો છો તૂટી ગયો બંધ. એવી જ રીતે તમે અહીંયા જુઓ, અહીંયા શું થયું? અહીંયા તૂટ્યો તમારા માટે કાર્બન ઓક્સિજન બંધ. તો હું તમને અહીંયાથી એટલું જ સમજાવવા માગું છું, જો તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વાત કરો છો તો સમજી લેજો કે આલ્કોહોલિક ભાગ જે છે એ એઝ અ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની ભૂમિકામાં હોય તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ ત્રણેયની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. તો સમજવાનું કે અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાનો છે. પરંતુ જે આલ્કોહોલિક ભાગ તમે લીધો છે તે ઇલેક્ટ્રોન અનુરાગી હોય, ઇલેક્ટ્રોનને ખેંચતો હોય પોતાની તરફ, તો સમજી લેવાનું કે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી છે. ધેટ મીન્સ કે આમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાનો છે. અહીં ભૂમિકા આખી અલગ જ છે. એટલે સમજી જવાનું કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા CO બંધ તોડશે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા OH બંધ તૂટશે.
પાછું મગજમાં સવાલ એ આવે કે સર અહીંયા કેન્દ્ર અનુરાગી છે કે ઇલેક્ટ્રોન અનુરાગી છે, સર કઈ રીતે સમજ પડે? એ સમજ પડવા પાછળનું રીઝન છે કે તેની સાથે એન્ટર થતો જે પ્રક્રિયક છે ને તેનો સહપાઠી, જે મેં ગો રાઉન્ડ કરીને તમને બતાવ્યા છે. એક એવો છે કે જે ઇલેક્ટ્રોન મેળવવા તૈયાર છે, એક એવો છે જે ઇલેક્ટ્રોન દાન કરવા માટે તૈયાર છે. સમજો તમારી આલ્કોહોલની હાજરી છે, તેની હાજરી સાથે હું કોઈ એવાની હાજરી આપી દઉં કે જે ઇલેક્ટ્રોન દાન કરનાર છે, તો કેવી પ્રક્રિયા તૈયાર થાય? સમજી જવાનું કે દાન કરનાર જો હોય તો તમારો આલ્કોહોલ કેવો તૈયાર થાય? મેળવનાર, ઇલેક્ટ્રોન અનુરાગી તૈયાર થશે. પરંતુ જો કોઈ ઇલેક્ટ્રોન મેળવવા માટે તૈયાર થયેલો પ્રક્રિયક એન્ટર થાય આલ્કોહોલની અંદર, તો સમજવાનું કે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકેની ભૂમિકા ભજવશે. એ આધાર આ બંને પર રહેલો છે. કન્ફ્યુઝ ન થતા, જે પણ વિધાન હું બોલું છું એ તમારે ખાસ સમજી લેવાના છે, કેમ કે જે વિધાનો મારા તરફથી કહેવામાં આવે છે ખૂબ જ ગહનતાપૂર્વક તમારે ધ્યાન પર લેવાના છે. કેમ કે જ્યારે પણ હું ટોપિકને અનુલક્ષીને કામકાજ ચાલુ કરીશ ત્યારે તમને ટોપિક સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. ક્લિયર? તો આઈ હોપ કે જેટલી બાબત મેં કહી છે એ તમને સરળતાથી સમજાય. જો મારી બાબત સમજાય હોય તો હવે હું ટોપિક તરફ જાઉં છું. નંબર 1, પહેલો ટોપિક જે હતો તેના તરફ. પહેલો ટોપિક છે પ્રક્રિયામાં કે જેમાં OH બંધ તૂટે. હવે એ પાછું ન પૂછી શકું કે OH બંધ ક્યાં તૂટે, તમને સમજ હશે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે તો જ. હવે OH બંધ તૂટવાનો મતલબ એવો છે કે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. અહીંયા એવો અણુ તેની સાથે જોડાવાની એબિલિટી ધરાવતો હશે કે જે C+ વાળો છે, મતલબમાં તે ઇલેક્ટ્રોન મેળવવા માટે તૈયાર હોય. ક્લિયર? ચાલો સમજીએ, કન્ફ્યુઝ ન થતા, ફક્ત સિમ્પલ લોજિક દ્વારા થોડુંક એવું મગજમાં ક્લિયર કરતા રહેજો. ચાલો, પહેલા નંબરનો ટોપિક છે પ્રક્રિયાઓ કે જેમાં OH બંધ તૂટે છે, જેની અંદર નંબર 1 આલ્કોહોલ અને ફિનોલ. ટૂંકમાં લખું છું, થોડુંક સમજી લેજો. સંયોજનોની એસિડિકતાનો ટોપિક રહેશે આ. કેમ એસિડિકતા? તો કે OHની જે પણ એબિલિટી છે તેના પર ધ્યાન પર કેન્દ્રિત કરીને આપણે કામકાજ કરીએ છીએ. અને તેની અંદર નંબર 1 આપણે કુલ આવા 3 ભાગ ભણવાના છે કે જેને કારણે આપણે એસિડિકતાને સંપૂર્ણ રીતે સમજી શકીએ. તેની અંદર આપણે પહેલું સમજીએ ધાતુઓ સાથે પ્રક્રિયા. હવે ફક્ત જોયા કરો, સમજ્યા કરો, થોડુંક એવું નોલેજ સાથે એડ કરતા જજો કે જેને કારણે તમને થોડુંક એવું કન્ફ્યુઝન ન થાય અને સરળતાથી તમારું કામકાજ ફિનિશ પણ થઈ જાય. જ્યારે પણ તમે ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરતા હો એટલે સ્વાભાવિક છે કે ત્યાં સક્રિય ધાતુનું નામ પડે, સક્રિય ધાતુ. અને સક્રિય ધાતુ તરીકે કોનો સમાવેશ થાય? તમે બધા જાણો છો, સોડિયમ છે, પોટેશિયમ છે, એલ્યુમિનિયમ છે, એવી બધી ધાતુઓ તમારી સાપેક્ષ હાજર થઈ જાય. ઓકે, તો જ્યારે પણ તમારી પાસે આલ્કોહોલ અથવા ફિનોલ, જ્યારે પણ વાત કરીશું ત્યારે બંનેની વાત કરીશું. ઓકે, હું ત્યાં ટૂંકમાં લખું છું, તમે પણ તમારી બુકમાં ટૂંકમાં લખીને સરળતા માટે યાદ રાખવા માટે કરી શકો છો. જ્યારે પણ તમારી પાસે આલ્કોહોલ અને ફિનોલ છે ધાતુ સાથે પ્રક્રિયા કરશે એટલે તેની નિપજ તરીકે તમને શું મળશે? તો તેમને નિપજ તરીકે તમને મળશે આલ્કોક્સાઇડ. અને જો ફિનોલ હશે, શું હશે? ફિનોલ, તો શું મળશે તમને? ફિનોક્સાઇડ. અને સાથે સાથે જે પણ હાઇડ્રોજન છે તે, એટલે કે હાઇડ્રોજન, એટલે નિપજ તરીકે તમને શું મળ્યું? આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ, ફિનોલ હશે તો ફિનોક્સાઇડ, અને જે પણ હાઇડ્રોજન છૂટા પડે છે તે. પ્રક્રિયા દ્વારા તમને કદાચ વધારે સમજ પડશે. જો પ્રક્રિયા દ્વારા સમજાવીશ કે કંઈક આ રીતે કે ROH છે પ્રક્રિયા કરે છે કેની સાથે? 2 મોલ ઓફ સોડિયમ સાથે. 2 મોલ કેમ લીધા છે આપણે? થોડી વારમાં તમને સમજ પડી જશે. આ R, આ O, આ હાઇડ્રોજન જે છે એ વિસ્થાપિત થઈ જાય છે કોના દ્વારા? સોડિયમ દ્વારા. તો O એને થઈ જાય છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. હાઇડ્રોજન વાયુનું H2 સ્વરૂપ છૂટું બનાવવા માટે, મતલબમાં H2 સ્વરૂપ લાવવા માટે બધાના 2 મોલ લેવા જરૂરી છે કે જેને કારણે 2 મોલ નિપજ પણ તમારી તૈયાર થાય છે, જેને કારણે H2 મુક્ત થાય છે. આ જે તૈયાર થયો છે તેને શું કહેવાય? સોડિયમ આલ્કોક્સાઇડ. ક્લિયર? વસ્તુ એકદમ સિમ્પલ છે. ચાલો, આરના સ્થાને કોઈ આપણે પ્રક્રિયા એડ કરીએ
હું તૃતીયક પ્રકારનો આલ્કોહોલ બનાવી દઉં કંઈક આ રીતે તમે કોઈ પણ રીતે બનાવી શકો છો. ક્લિયર? કોઈ પ્રકારનું કન્ફ્યુઝન તેમાં નથી. CH3 CH2 C આ OH ઉપર પણ CH3 નીચે પણ CH3. ક્લિયર? નામ જાતે બનાવી દેવું. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 કાર્બન છે. તો તૃતીયક પ્રોપાઇલ આલ્કોહોલ છે. તેની પ્રક્રિયા હું એલ્યુમિનિયમ સાથે કરાવી દઉં. આ યોગ્ય રીતે કેટલા મોલ લેવાની જરૂર છે તમને સમજ પડી જાય. કઈ રીતે? થોડી વારમાં જ સમજ પડી જશે. એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશો એટલે સ્વાભાવિક છે કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? 3 છે. તો એક સાથે એ 3 મોલેક્યુલ એક્સેપ્ટ કરશે અને સરળતાથી તેની નિપજ કંઈક આ રીતે બનશે. એલ્યુમિનિયમ છે ને તો એની સાથે 3 જોડાયા. કેમ 3 જોડાય છે? કેમ કે આ ચાર્જ માઇનસ ચાર્જ આવે ને અને હાઇડ્રોજન કેટલા છૂટા પડશે? 3 છૂટા પડશે. જો 3 છૂટા પડતા હોય તો મારે H2 સ્વરૂપ લાવવા માટે 3 દુ 6 કરવા પડશે. બધાને 2 વડે ગુણવા પડશે. એટલા માટે જ્યારે હું અહીંયા સંતૃપ્ત થવા માટે જ્યારે વાત કરીશ તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે મારે અહીંયા 6 અહીંયા 2 અહીંયા 2 અને 3 વડે સંતૃપ્ત થશે. એટલે નોર્મલી પ્રક્રિયા સંતૃપ્ત કરવા માટે તમે આ એડ કરી શકો. પરંતુ આપણે સમજવાનો દૃષ્ટિકોણ શું છે? તો કે જે પણ OH ધરાવતા પાર્ટિકલ્સ છે OH ધરાવતો જે પણ R છે R એ Rના સંદર્ભમાં ઉપરની પ્રક્રિયા જ મેં લખી છે, પરંતુ જે ધાતુમય ભાગ છે મેં ચેન્જ કરી નાખ્યો. તો અહીંયા સોડિયમ સાથે 1 જોડાતો હતો. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. એક સાથે 3 મોલિક્યુલ્સને તેની સાથે જોડી દે છે અને સરળતાથી જે હાઇડ્રોજન છૂટા પડે છે એવી રીતે અહીંયા હાઇડ્રોજન છૂટા પડવાના છે. ધેટ્સ ઇટ. બીજું કંઈ જ નથી. ઓકે, આઈ વિશ કે તમને સમજાયું હોય. પરંતુ સમજ સિમ્પલ છે કે તમારી પાસે જે પણ ધાતુમય ભાગ છે એ ધાતુમય ભાગ એ R સાથે જોડાવાનો છે અને અનુરૂપ આલ્કોક્સાઇડ અથવા તો ફિનોક્સાઇડ બનાવી દેશે. 5 કાર્બન છે તો શું બન્યું? આ બન્યું શું? નામ લખીએ તો નામ જોજો ખાસ કાળજીપૂર્વક. આનું નામ તૈયાર થશે એલ્યુમિનિયમ તૃતીયક પેન્ટોક્સાઇડ. 5 કાર્બન છે ને તો શું લખીશું? પેન્ટોક્સાઇડ. તો આ વાત આપણે આલ્કોહોલની કરી દીધી. ચાલો આપણે ફિનોલની પણ વાત કરી દઈએ. એકદમ સરળતાથી વાત કરવા જઈ રહ્યા છીએ ફિનોલની. આ થઈ ગયો ફિનોલ. ફિનોલ જ્યારે પણ તમે દોરો છો, નમ્ર વિનંતી, ફિનોલની અંદર જે લીટા છે એકદમ નજીક ગોળ એકદમ સેન્ટરમાં બધી વસ્તુ દોરતી વખતે ખાસ કાળજી રાખજો. ચાલો, ધાતુ તરીકે હું એને લઈ લઉં છું. ફરી એકવાર 2 મોલ કે જેને કારણે નિપજ તૈયાર થશે એ 2 મોલ ઓફ O એને બનાવશે અને સાથે સાથે H2 છૂટો પાડશે. તેનું નામ શું તૈયાર થયું? સોડિયમ ફિનોક્સાઇડ. કોઈ કન્ફ્યુઝન નહીં, એકદમ સિમ્પલ વેમાં તમે તૈયાર કરી દીધું. ચાલો, હજી પણ આગળ વિચારીએ. ચલો વિચારીએ. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો, અલગથી જ આ વસ્તુ તમને ખાસ કાળજીપૂર્વક કહું છું કે જ્યારે પણ તમારી પાસે જો ફિનોલ છે અને એ ફિનોલ જો કોઈ બેઝ સાથે પ્રક્રિયા કરે છે, NaOH જેવા કોઈ બેઝ સાથે, જેને હું જલીય સ્વરૂપમાં રાખી દઉં, જલીય NaOH તમારી પાસે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમારી પાસે છે, તો તે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને તમને એઝ અ નિપજ તરીકે ONA આપી શકે છે અને આપે છે. તે દરમિયાન અહીંયા H2 નહીં પરંતુ H2O ઉત્પન્ન થાય છે. નિપજ તે જ છે, ફક્ત ને ફક્ત આ Na હતું તો NaOH થાય છે. દેટ મીન્સ કે ફિનોલ સંયોજનો જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને કરીને પણ તમને બતાવે. એટલે સોડિયમ સાથે પણ કરે ને સોડિયમના હાઇડ્રોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો જો તમારે નિપજ જ્યારે આ બનાવવાની જરૂર પડતી હોય તો ત્યારે તમે આને પણ યુઝ કરી શકો છો. આ ઉપરાંત વાત કરવાની સર એસિડિકતાની છે અને બેઝિકતાની છે, તો તમે તો આ પ્રક્રિયા બતાવવા માંડ્યા. પ્રક્રિયા બતાવી છે તો આના પરથી તારણ શું નીકળે છે એ વસ્તુ પણ તમને સમજ હોવી જોઈએ. સમજ મેળવીએ. કદાચ નથી સમજાયું તો સર સમજાવશે. ચાલો, તમારી પાસે ધાતુઓ સાથેની પ્રક્રિયાની વાત કરી. હા કરી સર. તો સ્વભાવે કેવો થયો?
આ બધી પ્રક્રિયા પરથી તમને સ્વભાવે કેવો લાગે છે? ધાતુઓ પાસે કેવો ચાર્જ હોય? કઈ પ્રકૃતિ ધાતુની છે? સ્વાભાવિક છે ને કે તમારો જે પણ ધાતુમય ભાગ છે એ ધાતુમય ભાગ એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન દાન કરનારની પ્રકૃતિમાં છે. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રકૃતિમાં છે. કદાચ સિમ્પલ લોજિક જ છે. એલ્યુમિનિયમ +3ની અવસ્થા ક્યારે ધારણ કરશે? જ્યારે 3 ઇલેક્ટ્રોન દાન કરે ત્યારે. તો એ 3 ઇલેક્ટ્રોન દાન થતો હોય તો એ કોણ લઈ લેશે કે જેથી સંયોજન બન્યા? સ્વાભાવિક છે કે જે આ કાર્બનિક ભાગ છે તે લઈ લેશે. એટલે આ બધું તારણ અહીંયાથી તમે સિમ્પલ લોજિકના દ્વારા જ કાઢી શકો છો. એમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ન થવું જોઈએ તમારા મનમાં. એટલે અહીંયાથી એક સિમ્પલ લોજિક કહું છું, ખાસ કાળજીપૂર્વક સાંભળજો કે તમારી પાસે આ જે સિમ્પલ લોજિક છે તેના પરથી તમે સરળતાથી કહી શકો છો, હાઇડ્રોજન છૂટો પડે છે તેના પરથી તમે સરળતાથી કહી શકો છો કે તમારી પાસે જે પણ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે તે, ખાસ કાળજીપૂર્વક વિધાનને લખું છું, આલ્કોહોલ અને ફિનોલ એ સ્વભાવે કેવા હશે? એ સ્વભાવે એસિડિક હશે. સ્વભાવે કેવા હશે? એસિડિક હશે. આ તારણ આપણે ક્યાંથી કાઢ્યું છે? ફક્ત ને ફક્ત આ પ્રક્રિયા પરથી. ક્લિયર? તો પ્રક્રિયા એવું દર્શાવે છે કે આ બંનેના સ્વભાવ સામાન્ય રીતે એસિડિક સ્વરૂપના હોવા જોઈએ. પરંતુ વાસ્તવમાં કેવું છે સમજવું છે. તો વાસ્તવમાં એમ કહી શકાય, સમજતા અથવા તો આ યોગ્ય પ્રક્રિયાને ધ્યાનમાં લઈને અથવા તો જે સ્વરૂપ છે તેને ધ્યાનમાં લઈને, તો આલ્કોહોલ અને ફિનોલને જ્યારે આપણે સમજીએ છીએ તો એ વાસ્તવમાં સામાન્ય રીતે બોન્સ્ટેડ એસિડની પ્રકૃતિમાં છે. પાછું બોન્સ્ટેડ એસિડ, સર આ બોન્સ્ટેડ એસિડ શું છે? પાછું તમે ભૂલી ગયા હશો, કેમ કે 11th આપણે કોન્સેપ્ટ આપણો યાદ રહેવો જોઈતો હતો. આ 20 કે તમને યાદ હશે. બોન્સ્ટેડ એસિડ સંયોજનો છે એનો મતલબ એમ જ છે કે તે પ્રબળ બેઝને પોતાના પ્રોટોનનું દાન કરે છે. સમજો, ઇલેક્ટ્રોનની બાબત અહીંયા ભૂલી જજો થોડી વાર. હું પ્રોટોનનું નામ લઉં છું. પ્રોટોન એટલે કે પ્લસ ચાર્જની વાત કરું છું કે જો સમજતા તમને સરળતાથી સમજાય છે કે બોન્સ્ટેડ એસિડ એટલે શું, તો કે તે પ્રબળ બેઝને, પ્રબળ બેઝ તરીકે તમે આને લખી શકો છો આવી રીતે કંઈક, પ્રબળ બેઝને તે પ્રોટોનનું દાન કરે છે. શું કરે છે? પ્રોટોનનું દાન કરે છે. તમે પાછા એ 100% કન્ફ્યુઝ થયા હશો કે બોન્સ્ટેડ એસિડ એટલે દાન કરે છે. સર કન્ફ્યુઝિંગ છે. કન્ફ્યુઝિંગ નથી. ચાલો થોડીક એવી નાની પ્રક્રિયા દ્વારા તમને સમજાવી દઉં. સમજો કે તમારી પાસે આલ્કોહોલિક ભાગ છે ROH. આ તમારો આલ્કોહોલ, આ થઈ ગયો B અને આ માઇનસ. ક્લિયર? જો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય, તમે જ મને જણાવો પ્રકૃતિ શું કહેશે? ઇલેક્ટ્રોન એની પાસે છે, જે B છે તેની પાસે બેઝ તેની પાસે આવે છે જે પ્રબળ છે, તે સામાન્ય પ્રકૃતિમાં ઇલેક્ટ્રોન એની પાસે ઓલરેડી એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય તો સર શું થાય? યાદ કરો, માં થોડી વાર પહેલાં જ આપણે કરી પ્રક્રિયા કે જેમાં આપણે વાત કરી કે જો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે તો હાઇડ્રોજનને આપશે, આ બંધ જે ઇલેક્ટ્રોન છે તે આ તરફ જશે અને સરળતાથી તમારી જે નિપજ છે એ કંઈક અલગ રીતે એટલે કે BH બનશે અને સાથે અહીંયા RO અને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોવાના કારણે ચાર્જ આવી જશે માઇનસ. ઓકે, આ જે પ્રકૃતિમાં છે એ બેઝિક પ્રકૃતિમાં છે અથવા એમ કહીશ કે બેઝ છે. તો એને અનુરૂપ જે પણ RO માઇનસ તૈયાર થાય છે તે BH તૈયાર થાય છે તે એ કેવી પ્રકૃતિમાં ધારણ થાય છે? તો એમ સિમ્પલ જ કહીશ કે જો આ એસિડિક પ્રકૃતિમાં હોય તો આ બેઝિક પ્રકૃતિ સાથે રિએક્શન કરીને તે સહયુગ્મ આ એસિડ અને એવી જ રીતે સહયુગ્મ બેઝ તૈયાર કરીને તમને આપે છે. સહયુગ્મ એસિડ એટલે BH કે જે પ્રોટોન મેળવે છે. દાન કોણે કર્યું? એસિડે. એવી જ રીતે જે દાન કરનાર હોય તે બની જાય સહયુગ્મ બેઝ. ક્લિયર? વસ્તુ એકદમ સરળતાથી સમજી લેજો.
જો ROH હશે તો તે એસિડિક પ્રકૃતિમાં છે, RO માઇનસ હશે તો તે સંયુગ્મ બેઝની પ્રકૃતિમાં છે, બેઝિક પ્રકૃતિમાં આવી જાય છે. પ્રોટોનનું દાન થઈ જશે તો RO માઇનસ સામાન્ય રીતે સંયુગ્મ બેઝની પ્રકૃતિમાં છે. ધેટ મીન્સ કે તે બેઝિક પ્રકૃતિમાં સામેલ થઈ જાય છે. તો આ તારણ એટલું સૂચન કરે છે કે ધાતુઓ સાથેની પ્રક્રિયા એટલે સિમ્પલ લોજિક છે કે તે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા યાદ કરો. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયામાં શું થતું? બસ એ જ વસ્તુ અહીંયા થાય છે. H2 વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. થાય છે? હા, થાય છે. તો તમે આ લોજિકને, કોન્સેપ્ટને ધોરણ 10 સાથે, ધોરણ 11 સાથે સાંકળીને પણ તમે સરળતાથી સમજી શકો છો. પરંતુ મારું હાઇલાઇટ કરવા જેટલી બાબત હોય મારા માટે, અથવા તો હું તમને કહી શકું છું કે તમારે પણ આ જ વસ્તુ હાઇલાઇટ કરવાની છે, તો એ જ રહેશે. આલ્કોહોલ અને ફિનોલ સ્વભાવે એસિડિક છે. કઈ રીતે એસિડિક છે? તો બોન્સ્ટેડ એસિડ સ્વરૂપના સંયોજન બનીને તે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. બોન્સ્ટેડ એસિડ એટલે શું? બોન્સ્ટેડ એસિડ એટલે એવા સંયોજનો કે જે પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરતા હોય. એટલા માટે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે આ એસિડ પ્રકૃતિ બેઝ સાથે પ્રક્રિયા કરે તો પ્રોટોનનું દાન કરે છે. પ્રોટોનનું દાન કરીને જે સંયોજન તૈયાર થાય તેને આપણે સંયુગ્મ એસિડ કહીએ છીએ. અને જે દાન કરનારનું જે સંયોજન બનીને તૈયાર થતું હોય, એટલે કે જે દાન કરીને જે તૈયાર સંયોજન થયું RO માઇનસ, તેને આપણે સંયુગ્મ બેઝ કહીએ છીએ. એસિડ બેઝ. ક્લિયર? આઈ હોપ સો કે તમને આ બાબત કાળજીપૂર્વક મારા સમજાવ્યા પછી તમને સરળતાથી સમજાઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા અને ફિનોલ સંયોજનોની એસિડિકતા દ્વારા OH બંધમાં રહેલા આ ભાગને પૂર્ણ કરીશું. તો ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.